કેશોદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવી પહોંચ્યા હતા. મોટર માર્ગે સોમનાથ જવા રવાના થયા હતા. સોમનાથ ખાતે ગુજરાત રાજ્ય સરકારની ત્રિદિવસીય 11મી ચિંતન શિબિર યોજવાની છે, જેના ભાગ લેવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવાઈ માર્ગે કેશોદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. મોટર માર્ગે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સોમનાથ કાફલા સાથે જવા રવાના થયા હતા. ગુજરાત રાજ્ય સરકારના મિત્રો સચિવોનું હવાઈ માર્ગે કેશોદ એરપોર્ટ પર આગમન થયું હતું. 2 વિશેષ ફ્લાઇટ મારફતે પાટણ, ગાંધીનગરના તમામ મિત્રો સચિવો કેશોદ એરપોર્ટ પર પહોંચી મોટર માર્ગે સોમનાથ ખાતે પહોંચ્યા હતા. 11મી ચિંતન શિબિરમાં ભાગ લેવાના રવાના થયા હતા અને કેશોદ એરપોર્ટથી મુખ્ય માર્ગ પર ગુજરાત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સોમનાથમાં આજથી ત્રિદિવસીય 11મી ચિંતન શિબિરમાં રાજ્યમાં રોજગારીની તકો, આવક વૃદ્ધિ વધારવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે અને બેસ્ટ જિલ્લા કલેક્ટર, DDOને એવોર્ડ આપવામાં આવશે. જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.